ભર ઉનાળામાં અચાનક ચોમાસા જેવો માહોલ કેમ બનવા જઈ રહ્યો છે? ગુજરાતના કયા જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે? આ કમોસમી વરસાદ પાછળનું કારણ શું છે? આ વરસાદથી ગરમીમાં ખરેખર રાહત મળશે કે પછી આ માત્ર થોડા જ દિવસો માટે છે? આ માવઠાથી ખેડૂતોના પાકને ફાયદો થશે કે નુકસાન? તો ચાલો જાણીએ કે આગામી દિવસોના હવામાનને લઈને શું કહે છે હવામાન વિભાગની આગાહી. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, હાલ તો જેમ આપણે સૌને ખબર જ છે કે ગુજરાતમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને માર્ચ મહિનાની શરૂઆતથી જ ઘણા બધા વિસ્તારોમાં ગરમીનો પારો ભયંકર ચડી રહ્યો છે. ઘણા બધા શહેરોમાં તો બપોરે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. રસ્તાઓ તાપથી ધગધગી રહ્યા છે. લોકો છાંયડો શોધતા જોવા મળે છે અને બપોરના સમયે શહેરોની ગલીઓ પણ લગભગ સુમસામ જોવા મળે છે. કારણ કે ગરમી એટલી બધી વધારે છે કે લોકો શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ આ જ ગરમીની વચ્ચે હવે એક એવી ખબર સામે આવી છે કે જે તમને આશ્ચર્યચકિત પણ કરી શકે છે અને થોડુંક રાહત પણ આપી શકે છે. કારણ કે ગુજરાતના હવામાનમાં હવે મોટો પલટો આવવાનો છે અને ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. જી હા, એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે 18 માર્ચથી ગુજરાતમાં હવામાન બદલાવાનું છે. 12 માર્ચ સુધીમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. એટલે કે ઉનાળાની શરૂઆતમાં જ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આમાં પણ ખાસ વાત એ છે કે આ વરસાદની સાથે સાથે ગાજવીજ અને તેજ પવન પણ જોવા મળશે. આના કારણે ઘણા વિસ્તારોમાં અચાનક હવામાન બદલાઈ શકે છે. દર્શક મિત્રો, સામાન્ય રીતે ગુજરાતમાં માવઠું શિયાળાની ઋતુના અંતમાં અથવા તો વસંત ઋતુમાં જોવા મળતું હોય છે. પરંતુ આ વખતે જે આગાહી સામે આવી રહી છે તે થોડુંક અલગ લાગી રહ્યું છે. કારણ કે માર્ચ મહિનાની મધ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે અને આ પરિસ્થિતિના કારણે ઘણા બધા જિલ્લાઓમાં લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતા પણ ઊભી કરી શકે છે. કારણ કે આ સમય દરમિયાન ઘણા બધા પાક ખેતરમાં તૈયાર અવસ્થામાં હોય છે અને જો અચાનક વરસાદ પડી જાય તો પછી પાકને નુકસાન થવાની શક્યતા પણ વધી જાય છે. એટલે કે આ જે આગાહી છે તે ખેડૂતો માટે, ધરતીપુત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. હવે પ્રશ્ન એ છે કે આખરે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આ માવઠું પડવાનું છે અને કયા વિસ્તારોમાં ગાજવીજની સાથે વરસાદ થઈ શકે છે. તો ચાલો જાણીએ વિગતવાર આ વિશે શું આગાહી સામે આવી છે. તો મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગની અગાઉની આગાહી મુજબ એવું જાણવા મળ્યું હતું કે 15 માર્ચથી લઈને 17 માર્ચ સુધીમાં ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહેવાનું છે અને આ દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન વરસાદની કોઈ પણ ખાસ શક્યતા નથી, પરંતુ 18 માર્ચથી પરિસ્થિતિ બદલાવા લાગી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ બનવાની પણ શક્યતા છે. 18 માર્ચના દિવસે ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને આ વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા અને ગર્જના પણ સાંભળવા મળી શકે છે. એટલે કે આ વિસ્તારમાં હવામાન અચાનક બદલાઈ શકે છે અને દિવસ દરમિયાન ગરમી ઓછી હોવા છતાં સાંજ કે પછી રાત્રિના સમયે વરસાદી માહોલ બની શકે છે. હવે જો આપણે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વાત કરીએ તો 18 માર્ચના દિવસે જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે વરસાદ થઈ શકે છે. આ વરસાદ બહુ ભારે નહીં પરંતુ હળવાથી મધ્યમ સ્વરૂપનો હોઈ શકે છે. આની સાથે સાથે પવનની ગતિ પણ વધવાની શક્યતા છે. આ ઉપરાંત તમને એમ પણ જણાવી દઈએ કે એવી પણ ખબરો સામે આવી રહી છે કે હવામાન વિભાગે 18 અને 19 માર્ચના દિવસમાં પવનની ઝડપ લગભગ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી પણ આગાહી કરી છે. એટલે કે આ દિવસમાં ઘણા વિસ્તારોમાં ધૂળિયા પવન અને વાદળછાયું વાતાવરણ બંને જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, જો આપણે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું જોવા મળ્યું છે. ખાસ કોઈ વરસાદ નોંધાયો નથી. ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ આ વિસ્તારોમાં હવામાન સૂકું જ રહ્યું હતું. પરંતુ બીજી તરફ કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે ત્યાં તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાઈ રહ્યું છે. ગરમીનો પારો ખૂબ જ ઊંચો અનુભવ થઈ રહ્યો છે.
હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગના ડેટા અનુસાર ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા નોંધપાત્ર રીતે વધારે નોંધાઈ રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે. એટલે કે આખા રાજ્યમાં હાલમાં ગરમીનું જોર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે અને લોકો પણ ઉનાળાની શરૂઆતમાં જ આ ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ હવે જો આ માવઠાની આગાહી સાચી સાબિત થાય તો પછી ઘણા બધા વિસ્તારોમાં થોડાક સમય માટે ગરમીમાંથી રાહત મળી શકે છે. ખાસ કરીને બપોર પછી વાદળછાયું વાતાવરણ બનવાથી તાપમાનમાં થોડોક ઘટાડો થઈ શકે છે. હવે આપણે વાત કરીએ 19 માર્ચની, કારણ કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 19 માર્ચના દિવસે ગુજરાતમાં કમોસમી વરસાદનો જે વિસ્તાર છે તે થોડો વધુ વધવાની શક્યતા છે. એટલે કે 18 માર્ચની સરખામણીમાં વધુ જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે. 19 માર્ચના દિવસે ફરી એકવાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ જોવા મળશે. પરંતુ આ સિવાય રાજ્યના બીજા ઘણા બધા જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે જો આ આગાહી મુજબ હવામાન બદલાય છે તો પછી રાજ્યના મોટા વિસ્તાર પર માવઠાનો પ્રભાવ જોવા મળી શકે છે અને ઘણા બધા વિસ્તારોમાં લોકો ઉનાળાની વચ્ચે અચાનક વરસાદનો અનુભવ કરી શકે છે. હવે દર્શક મિત્રો, અહીંયા એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે આ પ્રકારનો કમોસમી વરસાદ સામાન્ય રીતે પશ્ચિમી વિક્ષેપ અથવા તો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થતો હોય છે, જ્યારે ઉત્તર ભારત તરફથી એક સક્રિય હવામાન પ્રણાલી વિકસે છે અને તે પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધે છે, ત્યારે તેની અસર ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારત પર જોવા મળે છે. ઘણીવાર તેની અસર ગુજરાત સુધી પણ પહોંચી શકે છે. આને કારણે અચાનક વાદળછાયું વાતાવરણ, ગાજવીજ અને વરસાદ જોવા મળે છે અને આ વખતે પણ એવી જ પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનું કેટલાક હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે, કારણ કે ઉત્તર ભારત તરફ એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ વિકસિત થઈ રહ્યો છે અને તેની અસર આગામી દિવસોના ઘણા બધા રાજ્યોમાં જોવા મળી શકે છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વરસાદ અને ગાજવીજની આગાહી કરવામાં આવી છે. જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આની સાથે સાથે 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને તેની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ શકે છે. હવે જો આપણે 20 માર્ચની આગાહી પર જો એક નજર કરીએ તો આ દિવસે વરસાદનો વિસ્તાર થોડોક સીમિત થઈ શકે છે, પરંતુ હજુ પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 માર્ચના દિવસે અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અમુક સ્થળે હળવો વરસાદ થઈ શકે છે. આ સિવાય ગીર સોમનાથ જિલ્લો, દીવ વિસ્તારમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. એટલે કે 20 માર્ચ પછી ધીમે ધીમે વરસાદી પ્રવૃત્તિ ઘટી શકે છે, પરંતુ 18 થી 19 માર્ચની વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠાનો માહોલ જોવા મળશે. આ દિવસો ખાસ મહત્વના બની રહેશે. દર્શક મિત્રો, હવે પ્રશ્ન એ છે કે આ વરસાદથી લોકોને કેટલી રાહત મળશે? શું તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થઈ શકે છે? જો કે માર્ચ મહિનાના અંત સુધીમાં તો ઉનાળાનું જોર વધતું જાય છે અને એપ્રિલ મહિનામાં તો સામાન્ય રીતે ગુજરાતના ઘણા બધા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી જાય છે, જેથી હાલનો આ જે વરસાદ છે તે ગરમીમાંથી માત્ર તાત્કાલિક રાહત આપી શકે છે. લાંબા ગાળે ગરમીનો પ્રભાવ યથાવત રહેવાની શક્યતા છે. છતાં પણ ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી માહોલ જોવા મળવો એ ઘણા બધા લોકો માટે રસપ્રદ અનુભવ બની શકે છે, કારણ કે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન લોકો ગરમી માટે તૈયાર રહેતા હોય છે, પરંતુ અચાનક વાદળછાયું વાતાવરણ, ગાજવીજ અને વરસાદ જોવા મળે તો હવામાન એકદમ બદલાઈ જાય છે અને ઘણા બધા શહેરોમાં લોકો વરસાદનો આનંદ માણતા જોવા મળે છે. પરંતુ બીજી તરફ ધરતીપુત્રો, ખેડૂતો માટે આ પરિસ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે ઘણા બધા ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન ઘઉં, જીરું, ચણા અને અન્ય પાક ખેતરમાં તૈયાર થાય છે અને જો અચાનક વરસાદ પડી જાય તો પછી પાકને નુકસાન થવાની શક્યતા વધી જાય છે, જેથી કરીને ખેડૂતો માટે આગામી દિવસના હવામાનની આગાહી પર નજર રાખવી એ ખૂબ જ જરૂરી બની જાય છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.